બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મુલાકાત લઈ શૈક્ષણિક તથા રહેણાંક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ અવસરે તેમણે વિદ્યાર્થીનીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, રસ અને ભાવિ લક્ષ્યો અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દીકરીઓનું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થશે। તેમણે વિદ્યાર્થીનીઓની પોતાની રુચિ મુજબના ક્ષેત્રમાં નિડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા અને જીવનમાં સફળતા માટે શિક્ષણ સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો। રાજ્યમાં શિક્ષણના વ્યાપ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 259 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કાર્યરત છે, જેમાં 33,000થી વધુ દીકરીઓ સુરક્ષિત અને સકારાત્મક વાતાવરણમાં અભ્યાસ કરી રહી છે। આ શાળાઓમાં પોષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। ડીસા સ્થિત આ વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધીની અંદાજે 200 દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન સાથે આ શાળાનું પરિણામ 100% રહ્યું છે। સાથે જ દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્ય વિકાસ અને જીવન કૌશલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે। મંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓની પ્રશંસા કરી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું। જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું। તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ। અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે। દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ, કૌશલ્ય છે, એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે। તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે। ત્યારે એવી જ રીતે આજરોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું।